દિવસોમાં રાજ્યમાં ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ સેવા પર તેની અસર પડી છે, જેમાં વાવણી સમયે ખેડૂતોને ડીઝલ ન મળતા તેઓ પણ રોષે ભરાયા છે, તો બસના રૂટ ટૂંકાવવાની પણ ફરજ પડી છે। જોઈએ આ અહેવાલ। આ દિવસોમાં રાજ્યમાં ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ સેવા પર તેની અસર પડી છે। ખાનગી ટ્રાવેલ્સ બસ સેવાઓ ડીઝલની અછતથી પ્રભાવિત થઈ છે। અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ બસના રૂટ ઘટાડી દીધા છે। એટલું જ નહીં, રાજ્યમાં 250 થી વધુ રૂટ બંધ કરવાની ફરજ પડી છે। લોકોને ધારો કે અમારે ત્યાં વહેલા આવી ગયા હોત અને પાણીની સગવડ છે, અત્યારે ગરમીનો સમય છે તો ઠંડુ પાણી એને મળી રહે, યા ચા બિસ્કિટ નાસ્તાની આજુબાજુમાં કોઈ સગવડ હોય તો એ સારી રીતે એને એવો મળે અને લોકોને હેલ્થને કોઈ નુકસાન ન થાય। આ રીતના દરેક ઓપરેટરો પોતાની ઓફિસોમાં નાની મોટી સેવાઓ કરે છે। આ તરફ રાજકોટમાં કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા કરી। જિલ્લામાં 361 પેટ્રોલ પંપ હાલ કાર્યરત છે। તમામ પંપ સંચાલકો સાથે વહીવટી તંત્ર સંકલનમાં હોવાની વાત તેમણે કરી। આજની તારીખમાં મારા આંકડા પ્રમાણે તમામમાં ડીઝલનો જથ્થો રિઝર્વ સ્ટોક જે છે આ ઉપલબ્ધ છે। લેકિન અમુક આજના આપ બધાએ જાણીએ છીએ કે અગાઉમાં પણ આપણે અહીંયા એક ક્રાઇસિસની સ્થિતિ થઈ હતી, જ્યારે એક પેનિક બાઇંગના કેસના કારણે ઘણી બધી લાઈનો લાગી હતી। એવા કેસીસ થતા હોય છે ને એવા કેસીસમાં પછી આપણે આને વાત કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીને વાત કરીને આને ઝડપથી ડીઝલ અથવા પેટ્રોલનો જથ્થો જે છે સમયસર મળે। અમરેલીમાં પણ ડીઝલની અછતને લઈ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। પેટ્રોલ પંપ પર વહેલી સવારથી ઉભેલા ખેડૂતો વિફર્યા। ડીઝલની અછતથી કંટાળી હાઈવે પર ચક્કાજામ કર્યો। ખાતરમાં લેવા જાવ તોય લાઈનમાં, નોટબંધી હતી તોય લાઈનમાં, અને અત્યારે ડીઝલમાં થઈ તોય લાઈનમાં। હવે તો અમારે આમાં કરવાનું ખેતી કરવી કે આ લાઈનમાં રહેવું? સવારે વહેલા 4 વાગ્યાના અમે લાઈનમાં થઈએ, હજી 10 સાડા 10 થયા તો છતાં વારો આવ્યો નથી, અને 2-3 હજારનું ડીઝલ આપે। હવે એમાં 6-7 કલાક ખેતી કામ કરવાનું, પછી પાછું ડીઝલની લાઈનમાં રહી જવાનું। આ ડીઝલ પંપે 3000નું ડીઝલ આપે છે, ખેડૂતને કરવું હું એમ। અને બીજા નંબરમાં કે સવારે 4 વાગ્યાના 2 વાગ્યાના ઊભા છે, 4 વાગ્યાના બીજા ઊભા છે, અમે તો 2 વાગ્યાના ઊભા છે તોય વારો નથી આવતો, અને માણસો આડા 5-5 10 ટ્રેક્ટર નાખે આડા વચ્ચે। હવે એનો શું નિકાલ કરવો? સરકારને કઈક આનો આગળ પગલું વધારવું પડે એમ છે સરકારને। હવે આ તરફ સાબરકાંઠાના ઈડરમાં પણ યુદ્ધની અસર જોવા મળી। રતનપુર સહિતના ગામડાઓમાં ડીઝલની અછત વર્તાઈ અને ડીઝલ ન મળતા ખેડૂતોના ટ્રેક્ટરોના પૈંડા થંભ્યા હતા। વાવણી સમયે જ ખેડૂતોને માત્ર 500 થી 1000 સુધીનું જ ડીઝલ અપાય છે। પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો પુરવઠો પૂરતો છે પણ વિતરણ બરાબર થતું નથી, તો પુરવઠા ખાતાએ જાગૃત થઈ અને આ ડીઝલનું વ્યવસ્થિત વિતરણ કરવું જરૂરી છે। ફક્ત એસી ઓફિસોમાં બેસી રહેવું જરૂરી નથી। ખેડૂતો માટે અત્યારે ખેડૂતો તડકાની અંદર તપી રહ્યા છે અને આ ટ્રેક્ટરો બંધ પડી રહ્યા છે। છેલ્લે ના છૂટકે આ ખેડૂતોએ ટ્રેક્ટરો રોડ ઉપર લાવીને મૂકી દેવા પડશે। ખેડૂતોને ડીઝલમાં પ્રોબ્લેમ થાય છે અને સરકાર કહે છે, પુરવઠા વિભાગ કહે છે કે પૂરતા પ્રમાણમાં ડીઝલ છે। ડીઝલ હોય તો પેટ્રોલ પંપવાળા ખેડૂતોને 500નું કેમ આપે છે? જો 500નું જ આપતા હોય તો ગાડીઓને ફૂલ કેમ કરી આપે છે? આટલી રોડ ઉપર ગાડીઓ કેમ ફરે છે? 500 રૂપિયાના ડીઝલમાં ઘરેથી ખેતરમાં ખેડૂત જઈને નહીં આવી શકતો। તો એક આ ભલામણ છે સરકારને કે યુદ્ધ ચાલે છે, અમને એ ખબર છે, પણ સરકાર કહે છે કે પૂરતા પ્રમાણમાં જથ્થું છે તો ખેડૂતોને આપો, તેમના ટ્રેક્ટરના પૈડા ના ખમી જાય। તો આ પાછળ જોઈ શકો છો કે આ બધા ટ્રેક્ટરો લાઈનમાં પડી રહ્યા છે। તો કચ્છમાં પણ ડીઝલની ભારે અછત। ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કમર તૂટી। કચ્છમાં 25% ટ્રકોના પૈંડા થંભ્યા હતા। અત્યાર સુધી લગભગ 20 થી 25% ટ્રકો થંભી રહી છે ડીઝલના અછતના કારણે, જેનાથી ડ્રાઈવરોને છૂટા કરવાનો સમય આવે છે। હાલમાં 25% છે। આવતા ભવિષ્યમાં દિવસોમાં આને આ તકલીફ જો ડીઝલની જે કાંઈ ખાધ પૂરી નહીં કરીએ તો 50%, 60% ધીમે ધીમે રોજની તકલીફ વધતી જશે, જેનાથી આ સાયકલ આખો અટકી જશે અને ખૂબ મોટા પાયે નુકસાની આવશે। રાજ્યમાં ડીઝલની ભારે અછત વચ્ચે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ઈંધણનો પૂરતો જથ્થો તાત્કાલિક ફાળવવા એસોસિએશન દ્વારા માંગ કરાઈ। ત્યારે ખેડૂતો સહિત ટ્રાન્સપોર્ટ એસોસિએશન સતત પરિસ્થિતિ ઠારે પાડવાની રાહ જોઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।